આવી ગયા તમારી બેનને મળીને, હવે થઈ ગઈ શાંતિ? તમને કેટલી વાર ના પાડી છે કે ત્યાં નહીં જાતા, તોય તમારે મારું માનવું છે ક્યાં? તમને તમારું જેમ કરવું હોય ને એમ જ કરો છો. પણ એમાં માનવા ન માનવાની વાત ક્યાં આવી? મારી એકની એક જ બેન છે, અને તારા ભાઈ ને એ બધા અહીંયા આવે છે ત્યારે તો તું ખુશ થઈ જ જાત ને. મારા ભાઈ બહેન ની તુલના તમારા ભાઈ બહેન સાથે ન કરો, કેમ કે મારા ભાઈ બહેન છે ને એ મારા પક્ષમાં ઉભા રહે છે, પણ તમારા ભાઈ બહેન તો તમારી જ વિરુદ્ધ બોલે છે. તને શું લાગે છે કે તારી બધી વાતમાં હાય હા કરે ને તારો સાથ આપે, ભલે એ સાચું હોય કે ખોટું હોય, એ તારા હારા એમ? તી બધા તારા હગા, અને જે તમને સાચું શીખવાડે, જે તમને ખોટા રસ્તા ઉપર જવાથી રોકે, જે તમને સાચું શું છે ખોટું શું છે એ બધું તમને કહે, એ તમને દુશ્મન લાગે છે એમ? જો એક વાત સમજી લે કે આ ઘર છે, આ કાંઈ જેલ નથી, બધાને પોતપોતાની આઝાદી છે. હા, તો ક્યારેક તો તમારા ભાઈ બહેને આપણો સાથ દીધો હોત તો દર વખતે એમ જ કહે છે કે આપણે જ ખોટા છીએ. વાત સાચા ખોટાની નથી, પણ બધાના ઘરમાં સરખું જ હોય છે કે જે મોટો હોય ને એની વાત માનવામાં આવે અને નાનાની વાત કઈ એવી માનવામાં નથી આવતી. એવું ન હોય, બધાએ બધાની વાત માનવી જ જોઈએ. આપણે નાના છીએ તો શું આપણી કોઈ ઇજ્જત નથી? અરે હું તું એકની એક વાત લઈને બેસી જાય છો ભાઈ. તારે તારી વાત કહી દેવાની બધાને માનવું હોય તો ઠીક છે, ન માનવું હોય તો કાંઈ નહીં. નાનપણથી અમને એ જ શીખવાડ્યું છે કે બધાએ પોતાની વાત રાખવી જોઈએ ને બધાની વાત માનવી જોઈએ. આપણે નાના છીએ તો શું આપણી વાત નહીં માનવાની એમ? તારો મોટો ભાઈ ક્યાં રહે છે? અમદાવાદમાં. અને નાનો ભાઈ ક્યાં રહે છે? અહીંયા ગામડે રહે છે. અને તારા મમ્મી પપ્પા ક્યાં રહે છે? વૃદ્ધાશ્રમમાં. તો પછી તમે બધા ભાઈ બહેન મળીને એટલી વાતચીત નથી કરી શકતા ને એટલું નક્કી નથી કરી શકતા કે તારા મમ્મી પપ્પા વૃદ્ધાશ્રમમાં રહે છે, એ કોકના ઘરે રહે? પણ કોઈ પોતાની સાથે રાખવા નથી માંગતું, પોતાને બોજ જેવું લાગે છે, ને બધાની પોતપોતાની જિંદગી છે. અને વાત કરવી હોય તો એ કોની સાથે કરીએ? અમારે કોઈની સાથે વાત થતી જ નથી. તો તમે ત્રણ ભાઈ બહેન હોવા છતાંય તે એટલું નક્કી નથી કરી શકતા કે મમ્મી પપ્પા વૃદ્ધાશ્રમના બદલે કોકના ઘરે રહે, અને તમે એવું નક્કી પણ નથી કરી શકતા. નક્કી તો હું વાતચીત જ નથી થતી. એટલે હંમેશા ઘરમાં એક વડીલ હોવું જરૂરી છે કે એની વાત બધા માને, તો જ તે ઝઘડા ન થાય. અને એક મારું પરિવાર જોઈ લે, બધા સાથે રહે છે, દાદા દાદી મામા મામી બધા એક સાથે જ રહે છે, ખાલી આપણે જ અલગ રહીએ છીએ. કેમ કે તને નથી ગમતું એ કઈ વાતમાં, અને તારી યારે કઈક વાત કરી હોય તો તું તરત બાંધવા માંડે છો કે અમને ઇજ્જત નો આપી, અમારું માન સન્માન કઈ રાખ્યું નથી, અને તારે લીધે થઈને હું એ વાત નથી કરી શકતો. આપણા બધા સગાવાલા સંબંધીઓ હોવા છતાંય તે આપણે કોઈ સાથે રહી નથી શકતા, એટલે આપણી આગળ પાછળ કોઈ નથી. આ વાત વિશે વિચારજે. હા, તમે સાચું કહો છો. મારા પિયરમાં તે હું કોઈની સાથે નથી બોલતી, અને સાસરે તે હું કોઈની સાથે હળી મળીને નથી રહેતી. અને હવે તું સમજી જ ગઈ છો ને, તો એક વાત હજી સમજી લે કે આવતા મહિને મમ્મીનો બર્થડે છે જ તે, તો એ વખતે આપણે નાનું એવું સેલિબ્રેશન રાખી દઈએ અને સાંજે જમવાનું રાખી દઈએ, એટલે બધા સગાવાલા અહીંયા આવે, હળી મળીને આપણે જમીએ અને વાતચીત કરીએ, એટલે સંબંધ સુધરી જાય.